સુરતમાં પોલીસ દ્વારા ગુરુવારના રોજ સીમાડા ચેકપોસ્ટ પર 4 વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે। આરોપીઓએ કાચા સોનાના નાના મોટા ટુકડા અને બિસ્કિટને કપડાની અંદર છુપાવ્યા હતા। તેઓ પાસેથી સોનાનો કોઈ प्रामाणिक दस्तावेज मळी न आवता पोलीसे समग्र मुद्दामाल कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। सूरत सीमाड़ा विस्तारमां पेट्रोलिंगमां रहेली पोलीस टीमने तेमना विश्वासू बातमीदारो मार्फते जाण थई हती के एक सफेद मारुति सेलेरियो 4 व्हील गाड़ी रजिस्टर नंबर GJ05RB 5800 માં બે શખ્સો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે। बातमी मळता पोलीसे तुरंत काफलो तैयार कर्यो अने पोदार इंटरनेशनल स्कूल पासे वॉचमां उभा रही शंकास्पद गाड़ीनी राह जोवी शरू करी। पोलीसे शंकास्पद गाड़ीने जोई तेने तात्कालिक रोकी ड्राइवर अने बाजुनी सीट पर बेसेला शख्सोने नीचे उतार्या। तेनी वाराफरती पूछपरछमां शख्सोए पोताना नाम हिरेन भरतभाई भट्टी अने मगन धनजीभाई धामेलिया तरीके आप्या। જ્યારે તેમની તપાસ કરી તો બંને શખ્સોની શર્ટ અને પેન્ટના ઇન્સર્ટમાં કાચા સોનાના અલગ અલગ પેકેટ છુપાવેલા મળ્યા। પોલીસે બંને શખ્સો પાસેથી કુલ 15.409 કિલોગ્રામ કાચા સોનાના નાના મોટા ટુકડા તથા બિસ્કિટ કબજે કર્યા। કાચા સોનાના કુલ 8 અલગ અલગ પેકેટ હતા, જેની કિંમત રૂપિયા 8,57,96,282 હતી। આ સાથે જ બંને શખ્સો પાસેથી 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 13,000 અને મારુતિ સેલેરિયો 4 વ્હીલ ગાડી કિંમત રૂપિયા 2,50,000 પણ કબજે કરાઈ હતી। પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું હતું, પરંતુ તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં। દસ્તાવેજોની ગેરહાજરીમાં સોનાને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરાયું છે। પોલીસે ઘટના સ્થળે 2 સ્વતંત્ર પંચોને બોલાવી સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં પૂર્ણ કરી કબજામાં લેવાયેલા સોનાની યોગ્ય રીતે માપણી અને તપાસ માટે સોની વેપારી પવનકુમાર ગૌરી શંકર સોનીને પણ બોલાવવામાં આવ્યા, જેમણે સાધનોના મદદથી સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી।